સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરાયું, જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। સુરત શહેર કોંગ્રેસ દ્વારા સોમવાર 19મી જાન્યુઆરીના રોજ જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું। મોંઘા વેરાની લૂંટ બંધ કરો, તાપી નદી બચાવો, પાર્કિંગ ચાર્જ બંધ કરો, પર્યાવરણની રક્ષા કરો, લારી ગલ્લા પાથરણાવાળોને ન્યાય આપોની માંગણી સાથે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં એઆઈસીસીના મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના કોંગ્રેસ પક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી, દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસન અને ભારત સરકારના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી જોડાશે। યાત્રાનો મુખ્ય હેતુ સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા સુરતની પ્રજા સાથે કરવામાં આવતા અન્યાય જેવા વિવિધ મુદ્દાઓ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું। મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશમાં અને ગુજરાતમાં ચાલી રહ્યું છે અને જેના કારણે સમગ્ર દેશ, ગુજરાત અને આજે સુરતમાં લોકોના પ્રશ્નો ઉત્તરોત્તર વધતા જાય છે, મુશ્કેલીઓ વધતી જાય છે। સુરત ગુજરાતનું આર્થિક કેપિટલ, એનો અર્થ કે સુરતની પ્રજા ગુજરાતમાં સૌથી વધારે સુખી, આનંદમાં હોવી જોઈએ, ખુશી હોવી જોઈએ, એને બદલે સૌથી વધારે ત્રસ્ત થઈને અનેક પ્રશ્નોથી જ્યારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના આપખુદ શાસનના કારણે વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહન કરવાનું જે થયું છે એને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહી છે અને પ્રજાનો અવાજ બુલંદ કરવાના ભાગરૂપે આ જન આક્રોશ રેલીનું આયોજન સુરત શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું છે। પ્રજાને શું ફાયદો થશે? આ એક જાગૃતિની વાત છે। પ્રજા સમજે છે જે રીતે મોંઘવારી વધી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા છે, રોજગારી ખતમ થઈ ગઈ છે, બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, વહીવટી તંત્ર આપખુદ અને ઘમંડી બની ગયું છે। ગુનાઓ વધવા છતાં ગુનેગારોને પકડવાને બદલે ડ્રગનું ચલણ વધ્યું છે, યુવાનો ડ્રગમાં હોમાઈ રહ્યા છે। એવા સંજોગોમાં પ્રજાની સાથે રહી પ્રજાનો અવાજ મજબૂત અને મક્કમ રીતે રજૂ કરવા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન થયું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।